જે તમારે ફેટી લીવર થયું છે એનું કારણ જ એ છે કે તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થયો છે, જેના કારણે ફેટી લીવર થયું છે. આજથી 40-50 વર્ષ પહેલાં જે લોકો આલ્કોહોલ લેતા હતા એ લોકોમાં જ ફેટી લીવર જોવા મળતું હતું. પરંતુ છેલ્લા 40-50 વર્ષથી મતલબ છેલ્લા 25-30 વર્ષથી તો જે લોકો લીવર મતલબ આલ્કોહોલ નથી લેતા એ લોકોમાં પણ ફેટી લીવર ગ્રેડ 1 ગ્રેડ 2 જોવા મળતું હોય છે. તો એનું મેઇન રીઝન છે ફ્રુક્ટોઝ. જ્યારે બોડીની અંદર ફ્રૂટનું પ્રમાણ વધારે લેવામાં આવે, ફ્રુક્ટોઝ વધારે લેવામાં આવે, ત્યારે તમારું લીવર ફંક્શન વીક પડતું હોય છે અને તમારું વજન વધતું હોય છે અને ફેટી લીવર પણ વધતું હોય છે. કારણ કે ફ્રૂટનું પાચન, ફ્રૂટની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એનું પાચન ફક્ત ને ફક્ત લીવર દ્વારા થાય છે. હવે તમારે ફેટી લીવર છે એટલે તમારું લીવર ફંક્શન વીક પડ્યું છે. આવા સમયગાળા દરમિયાન જો તમે વધુ પડતા ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરો તો લીવર ઉપર વધારે લોડ પડશે અને તમારું ફેટી લીવર છે એની ઉપર ફેટ ધીમે ધીમે વધારે ને વધારે જમા થઈ જશે. તમારે ફેટી લીવર છે તો ફ્રૂટ ખાવાનું બિલકુલ બંધ કરી દો. જેટલી આલ્કોહોલ નુકસાન કરે છે એટલું જ તમારામાં ફ્રૂટથી નુકસાન થઈ શકે છે.